સારા સારા વિડીયો બનાવું ને આ લોકો વચ્ચે આવીએ તો વચ્ચે તો મારે છે ને પબ્લિકને એવું લાગે કે મેં ગાંડ્યો છું. તું ગાંડી છે. શું જોઈએ? ડાયમંડ. કેમ? બધા લઈને આવે પણ મને નહીં આવતા. તું બી લઈને જજે આજે. બધી જ જગ્યા પર, સોશિયલ મીડિયા પર, યુટ્યુબ પર, ગૂગલ પર, બધી જ જગ્યા પર ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ. સમય કેવું છે કે કોઈ વ્યક્તિ ઉપર જતું હોય ને તો જોવાતું ના હોય. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ माय यूट्यूब चैनल. तो कैसे हो आप लोग? सुबह के बज चुके 6, सो अभी वर्कआउट खत्म कर लेते हैं. खत्म करें वर्कआउट. हेलो गाइस, गुड मॉर्निंग. तो कैसे हो सभी लोग? आई होप તમે બધા મજામાં હશો. તો આજે તારીખ છે 13 ગુરુવાર. હવે જઈ રહ્યા છીએ કોલેજ, જઈ રહ્યા છીએ. જોઈએ આજે એના દિવસમાં શું થાય છે, શું થાય. ડોહી હેપી બર્થડે. વેલકમ. પાર્ટી તો હાલો. ચોકલેટ, બકરી, હેપી બર્થડે. નીલિયા, ડોહીની હેપી બર્થડે છે. ચોકલેટ માંગને ભાઈ, ચોકલેટ. માં કસમ, એક દિવસ ચોકલેટ ખાઈને 10 દિવસ સંભળાવે છે. મને તે દિવસ પેટમાં દુખતું એ બોલ. હા, ચોકલેટ ખવડાવીને પછી 10 દિવસ સંભળાવવાનું. કાજલ, કાજલ, મગન, હેપી બર્થડે. આવી રીતે થેન્ક યુ કોણ કરે? રોમી, હેપી બર્થડે. સમીર, હેપી બર્થડે. સર, હેપી બર્થડે. થેન્ક યુ. તકીબ, સમીર, હેપી બર્થડે. તકીબ, હેપી બર્થડે. દિવ્યાંશુ, હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. આવી હેપી બર્થડે કોણ કે? हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. तो कैसे हो आप लोग? आई होप તમે બધા મજામાં હશો. મેં પણ એકદમ મસ્ત છું. આ ડોહી ગાંડા જેવી વચ્ચે આવીને તો જાતના લોકો, એક તો મહેનતથી આપણે યુટ્યુબ પર વિડીયો બનાવતા હોય ને આવા લોકો વચ્ચે આવીને આપણે અંદર આપણે શું કહેવાય, એક શબ્દ નહીં એ લોકો માટે. ઇન્ટરપ્શન એ બહુ ખરાબ વસ્તુ થઈ જશે આવા લોકો માટે. કોઈ શબ્દ જ નહીં ગાઈસ. આ લોકો બકાઈએ હોય, એ લોકોમાં કોઈ જાતની કોઈ સેન્સ જ નહીં હોતો, બુદ્ધિ જ નહીં હોતી. કંઈ બી કરી દેશે, કંઈ બી બોલ દેશે. વચ્ચે કોઈ સારા વિડીયો બનાવતો હોય તો વચ્ચે આવી જશે, મને હેરાન કર્યા કરશે આપણા લોકોને. સો ડઝન્ટ મેટર, માર્યા બી કરશે આવી રીતના. કોઈને યુટ્યુબ પર વિડીયો બી ના બનાવવા દે. તમારા માટે મેં સારા વિડીયો બનાવું ને આ લોકો વચ્ચે આવીએ તો વચ્ચે તો મારે છે ને પબ્લિકને એવું લાગે કે મેં ગાંડ્યો છું. તું ગાંડી છે. એટલે કંઈ નહીં, આવા લોકો હોય પણ કંઈ વાંધો નહીં, આપણે તો વિડીયો બનાવીશું. A few moments later. શું જોઈએ છે આમાં? દેખ, શું જોઈએ? ડાયમંડ. કેમ? બધા લઈને આવે પણ મને નહીં આવતા. તું બી લઈને જજે આજે. જઈશું લઈને. પ્રિન્ટ કરવાનું જોઈએ, આમ દબાઈ નથી. તું મારા વિડીયો જોયો છે યુટ્યુબ પર? હા, મેં બહુ જ વાર જોયો. એ લાઈક હોય કર્યા પેલા યુટ્યુબમાં પપ્પા નહીં દેખાતા અને તું ડાન્સમાં. એના પર મેં લાઈક કર્યું. લાઈક કરી તું? બસ તો હવે રીતના લાઈક કરતી રહેજે. હવે કાલે સાંભળ, દેખ અહીંયા કાલે વિડીયો જોજે
તું બી આવી છે વિડીયોમાં, બરાબર? પપ્પા અને મમ્મી અને ભૈયાને યાદ કરાવજે આ શેકરના. શું યાદ કરાવું પણ છે ને તું એવું કર, પણ ફોટો પાડીને લઈ જા અને ફોટો બતાય. હેલો, તો હમણાં વાગી ગયા છે 9:30 અને હું હમણાં યુટ્યુબ સ્ક્રોલ કરતો હતો તો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ, તો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ બહુ જ જગ્યા પર, બધી જ જગ્યા પર, સોશિયલ મીડિયા પર, યુટ્યુબ પર, ગૂગલ પર, બધી જ જગ્યા પર ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ. સમય ભાઈ, સમય બહુ જ જેન્યુઅન પર્સન છે યાર. એ કેવો છે કેવો નહીં એના યુટ્યુબ ચેનલ પરથી દેખાઈ રહ્યો છે, એની પબ્લિક બી દેખાઈ રહેલી છે, ચોખ્ખું જ દેખાઈ રહેલું છે. હવે મેં પણ જોતું તો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ, બહુ મજા આવતી હતી. હવે એ આપણો ઓપિનિયન છે, આપણે જોવું ના જોવું એ આપણા મનની મરજી છે, ચોખ્ખી વસ્તુ છે. જેને એવા કોન્ટેન્ટ જોવા હોય એ હમેથી જઈને સર્ચ કરીને જોવાના હતા, તે જોઈ રહ્યા હતા. પણ આ તો હવે એ વિડીયો જે પરથી જે વિવાદમાં આવ્યું એ વિડીયો હતો મેમ્બરશિપમાં. હવે મેમ્બરશિપ કરેલા કોઈ વ્યક્તિએ એ વિડીયો પર કંઈ અગેન્સ્ટ થયો. હવે ભાઈ તને વિડીયો આવા જોવા જ નહીં ગમતા તો એ મેમ્બરશિપ કેમ લીધી? પછી બહુ બધા ફેક્ટર્સ છે. સો આ તો કેવું છે કે કોઈ વ્યક્તિનું ઉપર જતું હોય ને તો જોવાતું ના હોય, થયા કરે આવું. મજા આવતી હતી વિડીયોઝ જોઈને ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ. હવે એ પણ શો બંધ થઈ ગયો, કંઈ નહીં. અને હા, આપણે બહુ ટાઈમ પછી વ્લોગ નાખ્યો કાલે, વિચારીને કે બહુ ટાઈમથી આપણે વિડીયોઝ નહીં નાખ્યો, તો હવે કાલે વિડીયો નાખું. તો કાલે વિડીયો વ્લોગ મસ્ત શૂટ કર્યો, કમ્પ્લીટ એડિટ બી કમ્પ્લીટ કર્યો હતો અને યુટ્યુબ પર બી ચડ્યો ને પછી પબ્લિશ થયો 4 વાગે અપ્રોક્સ. તો વોઇસ જ ગ્લિચ થઈ ગયો. વોઇસ મતલબ આવે છે પણ અમુક સેકન્ડ પછી આવે છે. વિડીયોઝ પહેલાં ચાલે છે અને પછી વોઇસ આવે છે. તો આવું બધું મેટર થયા કરે છે. હવે કંઈક સારું કરવા જઈએ ને તો કંઈક ખરાબ થઈ જાય. કંઈ નહીં, પણ હવે જો તમને સ્પેસિફિક આ રવિવાર મેં કંઈ કરવા જઈ રહ્યો છું તો એનો વિડીયો તમને આઈ થિંક મંડે યા ટ્યુઝડે મળી જશે. સો સન્ડેનો વિડીયો મંડે યા ટ્યુઝડે મળી જશે. સન્ડે તો વ્લોગ આવશે સેટરડેનો, તો જોઈએ, જોતા રહો આપણે યુટ્યુબ ચેનલ પર વ્લોગ્સ જુઓ, થોડો સપોર્ટ કરો. થોડો ટાઈમ આપણે સેટ થતા લાગશે ખાલી, પછી ભાઈ મચાવાનું ચાલુ કરી દેશે કમ્પ્લીટલી. મળ્યા આવો નવો વ્લોગ સાથે. બાય બાય, ટાટા, સી યુ. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ફોટો જોઈશે, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો.